ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ ફાઇનલનું પરિણામ જાહેર થયું છે. જોકે પ્રથમ વખત અમદાવાદ સેન્ટરનો એક પણ વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા એર રેન્કમાં સ્થાન નથી મેળવી શક્યો. ઓલ ઇન્ડિયા સીએ ફાઇનલની પરીક્ષામાં ગ્રુપ 1નું 12% તો ગ્રુપ 2નું 20.49% પરિણામ આવ્યું છે. બંનેનું 14.7% પરિણામ આવ્યું. જાન્યુઆરી 2026ના પરિણામની સરખામણીએ આ વખતે 4% વધુ પરિણામ આવ્યું છે. દેશભરમાં કુલ 7,931 વિદ્યાર્થીઓ સીએ માટે ક્વોલિફાય થયા છે. તો અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ગ્રુપ 1નું 5.99% તો ગ્રુપ 2નું 20.34% આવ્યું છે. અમદાવાદ ચેપ્ટરનું કુલ પરિણામ 13.70% આવ્યું છે. ગ્રુપ 1નું પરિણામ જાન્યુઆરીમાં 20.41% હતું, જે ઘટી અને 5.99% આવ્યું છે. તો ગ્રુપ 2નું પરિણામ જાન્યુઆરીમાં 4.43% હતું, જે વધી 20.34% આવ્યું છે. અમદાવાદ સેન્ટરમાં 396 માર્ક સાથે હમઝા પૂનાવાલા સેન્ટર પ્રથમ આવ્યો છે. 7,931 જણા નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા, જે સીએ ફાઇનલ પાસ કરીને બન્યા. ઇન્ડિયા લેવલે બંને ગ્રુપ જે લોકોએ આપ્યા હતા એવા 23,776 સ્ટુડન્ટ હતા, જેમાંથી 3,345 સ્ટુડન્ટે બંને ગ્રુપ પાસ કર્યા. ગ્રુપ 2 આપેલું એવા 42,573 સ્ટુડન્ટ હતા, જેમાંથી 8,725 સ્ટુડન્ટે ગ્રુપ 2 પાસ કર્યું. ગ્રુપ 1 આપ્યું હોય એવા 54,606 સ્ટુડન્ટ હતા, જેમાંથી 6,555 સ્ટુડન્ટે ગ્રુપ 1 પાસ કર્યું. એમ ગ્રુપ 1માં 12%, ગ્રુપ 2માં 20% અને ગ્રુપ 3માં 14.07% રિઝલ્ટ ઇન્ડિયા લેવલે આવ્યું છે. 26 ના અંદર સીએ ફાઇનલ ક્લિયર કર્યું છે. મારો સ્કોર છે 396. સો કેમ કે જે ન્યૂ સ્કીમ આવી એના અંદર અમારી 2 વર્ષની આર્ટિકલશીપ થઈ ગઈ છે, એટલે અમારે સ્ટડી પીરિયડ વધી ગયો છે એઝ કમ્પેર ટુ પ્રીવિયસ સ્કીમ. તો એના હિસાબે ટાઈમ તો એઝ કમ્પેર ટુ લાસ્ટ ઓલ્ડ સ્કીમ અમારે વધારે જ મળેલો છે.